વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે બેઝિક ઇંગ્લિશ પાર્ટ 10 ની અંદર ની પાસે છે અથવા નથી એનો અભ્યાસ કરેલો. આજે બેઝિક ઇંગ્લિશ પાર્ટ 11 માં આપણે એનું ભૂતકાળ જોઈશું. આપણે ની પાસે છે અને અહીંયા હવે હતું આવશે. ની પાસે હતું. તો જે હેવ અને હેઝ આપણે વાપરતા હતા ની પાસે છે માલિકી દર્શાવવા માટે, જે શબ્દ આપણે હેવ અને હેઝ ટુ હેવ ના રૂપો છે એનો ઉપયોગ આપણે કરતા હતા એ વર્તમાન છે. આપણે હવે અહીંયા એનું ભૂતકાળનું રૂપ વાપરવાનું છે ટુ હેવનું. તો હેવ અને હેઝ બંનેનું ભૂતકાળ એક જ થાય છે હેવ, એટલે કે હતું. અહીંયા આપણે હેડનો ઉપયોગ કરવાનો છે કે ની પાસે હતું. આપણે ની પાસે છે એવું જોયું હતું. થોડાક વાક્ય ચૂઝ કરેલા છે મસ્ત એવા. મિત્રો અહીંયા 10 પાક તમે જોયા તો તમને ખબર પડી છે કે બેઝિક ઇંગ્લિશ ની અંદર જે આપણે વાક્ય રચનાઓ શીખતા જઈએ છીએ વન બાય વન, ઓલ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો તમે બેઝિક ઇંગ્લિશમાં વધારે ધ્યાન આપશો અને આખું કવર કરી લેશો, આઈ થિંક ધ લેંગ્વેજ ઇઝ more easier than others. ઓકે, તો અહીંયા આપણે પાર્ટ 11 માં ની પાસે હતું એનો અભ્યાસ કરીશું. ની પાસે હતું અથવા તો ન હતું, ન હતું. આપણે પ્રશ્નો અને બધું જ બનાવતા શીખીએ છીએ મિત્રો. થોડીક વસ્તુઓની કાળજી રાખીએ અને નવા નવા સ્પેલિંગો આપણા શબ્દભંડોળમાં ઉમેરતા જઈએ તો ઇંગ્લિશ એક જે બીજા દેશની ભાષા છે, એટલે કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે એને માન્યતા મળેલી છે, બરાબર, એમાં આપણે ઘણે ખરે અંશે ખરા ઉતરીશું. તો મિત્રો હું અહીંયા ગુજરાતીમાં વાક્યો લખું છું. તમે ગુજરાતીમાં વાક્યો લખીને ટ્રાય કરવો, બરાબર, અને ફરી પાછું એને ચેક કરો. અહીંયા થોડાક વાક્યો હું લખું છું મિત્રો, તમે પણ લખી શકો છો મારી સાથે. નંબર 1, અમારી પાસે ગયા વર્ષે કાર હતી. નંબર 2, તેની પાસે એક બાઇક હતું. નંબર 3, તેને લાંબા દંતશૂળ હતા. તેણીની પાસે લાલ પર્સ હતું. નંબર 5, મને કાલે માથાનો દુખાવો હતો. નંબર 6, ભાવેશને ખીલ હતા. નંબર 7, અલ્પેશભાઈને કેન્સર હતું. મેઘા મેમને કાલે રજા હતી. નંબર 9, તેમની પાસે સમય હતો. નંબર
દસ વાક્યો મિત્રો અહીંયા સરસ મજાના આપેલા છે. આમ કંઈક શીખીએ એવા વાક્ય છે. ઓલ ધ સેન્ટેન્સ આર વેરી ગુડ. કારણ કે અહીંયા આપણે કંઈક સારું શીખીએ છીએ, કંઈક આપણા જીવન માટે ઉપયોગી વસ્તુ છે, બધી આગળ જતા લાઈફમાં કામ આવશે. સરળ જ છે, ઘણાને આવડતું પણ હશે મિત્રો, પણ બોરિંગ થવાની જરૂર નથી. એને રીડિંગ કરીને સતત આપણા વ્યવહારમાં લાવવાની જરૂરિયાત છે. હું 10 વાક્યના અંગ્રેજી બનાવીશ, ડોન્ટ વરી. તો અહીંયા પહેલું વાક્ય જોઈએ આપણે. કેવી રીતે વાક્યની રચના કેવી રીતે બનાવી, વાક્ય શું કહેવા માંગે છે એ સમજવું ખૂબ જરૂરી છે. પહેલું વાક્ય છે કે અમારી પાસે ગયા વર્ષે કાર હતી. મારી પાસે હતી ભાઈ, અમારી પાસે, અમારી, ધ્યાન રાખજો બરાબર. શું હતું? કાર. ક્યારે હતી? ગયા વર્ષે, લાસ્ટ યર. ગયા વર્ષ એટલે લાસ્ટ યર, વીતેલું. વીતેલા માટે લાસ્ટ કહેવાય અને આવતા માટે નેક્સ્ટ, રાઈટ. એ હજી આવશે, આપણે આના પછી શીખીશું. હવે અમારી પાસે એટલે શું લખીશું આપણે? હતી. અમારી પાસે હતી એવું લખવાનું છે. ફક્ત એનું અંગ્રેજી થશે વી હેડ. અમારી પાસે હતી, વી હેડ. શું હતી ભાઈ? વી હેડ અ કાર. વી હેડ અ કાર ગયા વર્ષે, લાસ્ટ યર. અમારી પાસે ગયા વર્ષે કાર હતી. બસ, વી હેડ અ કાર લાસ્ટ યર. સિમ્પલ જ છે. પણ સમજ્યા વગર બનાવીએ ત્યારે આપણને ખોટ પડે કે આપણે ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આપેલું હોય છે, જ્યારે અંગ્રેજીમાં આપણે કર્તાની સાથે લેવાનું હોય છે. બરાબર. તેની પાસે એક બાઈક હતી. તેની પાસે હતું, તેની એટલે હી. તેની પાસે હતું એટલે હી હેડ. હી હેડ એક બાઈક એટલે અ બાઈક. બસ સિમ્પલ. તેની પાસે એક બાઈક હતું. તેને લાંબા દંત શૂળ હતા. લાંબા દંત શૂળ કોને હોય? હાથીને. બરાબર ને? રાઈટ. તો ઈટ વાપરીશું આપણે. શું આપીશું? એલિફન્ટ નથી લખ્યું એટલે આપણે ઈટ વાપરીશું. ઈટ હેડ, તેને પાસે હતા, તેને હતા. ઈટ હેડ લોંગ દંત શૂળ શું કહેવાય? ટસ્ક્સ. ઈટ હેડ લોંગ ટસ્ક. તેણીની પાસે લાલ પર્સ હતું. તેણીની એટલે છોકરી. તેણીની પાસે હતું, શી હેડ. શું હતું ભાઈ? રેડ પર્સ. એટલે કે મિત્રો, જો તમે થોડુંક સમજો અને વિચારો, કારણ કે અમુક સમય સુધી તમે કોઈ વસ્તુની પાછળ એને ધ્યાનપૂર્વક અભ્યાસ કરો ને, એટલે વસ્તુને તમારું મગજ ખૂબ સરળતાથી સમજવા લાગે છે. આ નેચરલી છે. બરાબર. કોઈ વસ્તુ તમારી સામે પડી છે, હવે એને ખોલવી છે, તો પહેલાં એને વિચારો, એને સમજો વસ્તુને ક્યાંથી ખુલશે, કેવી રીતે ખુલશે, પછી તમે એને સરળતાથી ખોલી શકશો. અને અચાનક તો આમ ખોલી નાખું, તેમ ખોલી નાખું, બધી મરી જાય. પછી લાગે કે આ તો મારી તાકાત ઓછી પડી બહેણી ખોલતા. થાય ને? એટલે મિત્રો, સમજવું અને વિચારવું જરૂરી છે. ઉતાવળે આંબા ન પાકે. હા. મને કાલે માથાનો દુખાવો હતો. મને હતો. તો શું લખીશું? આઈ હેડ. શું હતું ભાઈ? આઈ હેડ હેડેક. માથાનો દુખાવો. હેડ એટલે માથું. HEAD, હેડ એટલે માથું. દુખાવો, હેડ એક. હા, હેડેક. માથાનો એક એટલે દુખાવો, માથાનો દુખાવો. મને કાલે, કાલે એને ભૂતકાળની વાત છે. યસ્ટરડે લખવું પડે. યસ લખવાનો, ટર લખવાનો અને ડે લખવાનો. યસ્ટરડે. મને કાલે માથાનો દુખાવો હતો. બધા શબ્દો જે આપેલા છે બધાનું અંગ્રેજી અંદર આવવું જરૂરી છે. એટલે કે આઈ હેડ હેડેક યસ્ટરડે. ગઈકાલે મને માથાનો દુખાવો હતો. હા. બીજી હેડ નેક્સ્ટ શબ્દ છે, ખબર છે ને? ભાવેશને ખીલ હતા. ભાવેશને હતા. તો ભાવેશ હેડ. શું હતું ભાઈ? ખીલ. ખીલનો અંગ્રેજી શું થશે? પિમ્પલ્સ. શું થશે? પિમ્પલ્સ. ભાવેશને ખીલ હતા. શોર્ટ, 3 જ શબ્દો છે. પછી છે અલ્પેશભાઈને કેન્સર હતું. તો સેમ વસ્તુ આવશે, નામ બદલાય છે, રાઈટ. હેડ નો હેડ રહેશે અને પિમ્પલ્સ ની જગ્યાએ શું લખીશું? કેન્સર લખીશું. સિમ્પલ વસ્તુ છે.
મેઘા મેમ ને કાલે રજા હતી. કોને અહીંયા નામ આપેલું છે? મેઘા મેમ. મેઘા મેમ હેડ હતી. મેઘા મેમ હતી. સોરી, મેઘા મેમ હેડ અ હોલીડે. ક્યારે? કાલે, એટલે યસ્ટરડે. તેમની પાસે સમય હતો. તેમની પાસે, તો તેમની બહુવચન દે એટલે શું લખીશું? દે. they had time. બસ સિમ્પલ. they had time. સમય એટલે ટાઈમ. મારા પપ્પાને શ્વાસની તકલીફ હતી, તો માય ફાધર કરતા બનશે માય ફાધર had breathing problem. બ્રીથિંગ પ્રોબ્લેમ એટલે શ્વાસની તકલીફ. બ્રેથ એટલે શ્વાસ થાય. બ્રીથિંગ પ્રોબ્લેમ એટલે શ્વાસની તકલીફ. એટલે કે મારા પિતાને શ્વાસની તકલીફ હતી. અહીંયા જો આપણે બધામાં શું મૂકવાનું છે? હેડ. હવે હેડ ભૂતકાળનું રૂપ છે હેવ અને હેઝ નું. બીજું કોઈ રૂપ એનું થતું નથી. વર્તમાનમાં બે રૂપ છે હેવ અને હેઝ. એ ક્યારે આવે, કેવી રીતે વપરાય આપણે શીખી ગયા છીએ. બરાબર ને મિત્રો? એટલે કે એનો સતત તમે અભ્યાસ કરો ને, વારંવાર વાંચ કરો એટલે ઉતરી જાય અંદર. બરાબર. હવે આપણે અહીંયા નંબર 2 શીખીશું. નકાર બનાવવા માટે શું કરવાનું? તો નકાર બનાવવા માટે હેડ પછી નોટ મૂકવો પડે. હેડન. એનું ટૂંકું શું થાય? હેડન. રાઈટ. એટલે તમારે નકાર બનાવવું હોય તો તમે કેવી રીતે બનાવશો? ગુજરાતીમાં કે મારી પાસે નહોતું એમ, તેની પાસે નહોતું, તેને નહોતા, એટસેટ્રા. આવી રીતે તમે વાક્યને સેટ કરી શકો છો. બરાબર. તો અહીંયા આપણે પહેલું વાક્ય લઈએ કે અમારી પાસે ગયા વર્ષે કાર નહોતી. અમારી પાસે ગઈ સાલ નહોતી એમ. તો વી હેડન ઓનલી નોટ મૂકવાનું છે મિત્રો. શું આવશે? વધારાનું નોટ. ઓનલી હેડન. બરાબર. તો આપણે જોઈએ, મને માથાનો દુખાવો નહોતો. મને માથાનો દુખાવો નહોતો. આઈ હેડન હેડેક. એટલે ફક્ત જે વાક્ય રચના આપણે શીખ્યા છીએ એમાં એનઓટી નોટ લગાડવાનું છે. પણ મિત્રો વધારે સારું કામ કરવા માટે આપણે હેડન એવું ટૂંકમાં લખીશું. બરાબર. અમુક વસ્તુઓને વ્યવસ્થિત રીતે કરવાથી આપણે સારું એવું કામ કરી શકીએ છીએ. રાઈટ. ઓકે. તો નકાર બનાવવા માટે નેગેટિવ અંગ્રેજીમાં લખી શકીએ આપણે શીખતા આવ્યા છીએ પહેલેથી. અહીંયા શું લખીશું? વી hadn't a car last year. તેઓની પાસે સમય નહોતો. they hadn't time. તેઓની પાસે સમય છે તો they have time. તેઓની પાસે સમય છે, they have a time. લખી શકો. તેઓની પાસે સમય હશે, they will have time. એ આપણે હવે શીખીશું. બરાબર ને? તમારી પાસે સમય હતો, had you time. તેઓની પાસે સમય હતો, had they time. તો તારી પાસે ગયા વર્ષે બાઇક હતું, had you a bike last year. had you a bike last year. એટલે કે પ્રશ્ન પૂછવા માટે આપણે શું કરવું પડે છે? હેડ ને આગળ લેવો પડે. ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે શું કરવું પડે છે? હેડ આગળ આવી જાય છે. he had a bike. had he a bike. તેની પાસે બાઇક હતું. had he a bike. તમે લાસ્ટ મંડે લખી શકો અથવા લાસ્ટ સન્ડે લખી શકો. ગયા રવિવારે તેની પાસે બાઇક હતું. એટલે કે પ્રશ્ન પૂછવો હોય તો મિત્રો હેડને કેવું કરવું પડે છે? કર્તાની આગળ મૂકવો પડે છે. ભાવેશને ખીર હતા તો હેડ ભાવેશની ઉપર. એટલે મીન્સ કે આમાં પ્રશ્નો પણ તમે એમને પૂછી શકો છો જેનો જવાબ યસ અથવા નો આવે. પણ અહીંયા શું કહે છે કે ભૂતકાળમય ક્રિયા છે જે ની પાસે હતું ભૂતકાળની અંદર, એ દર્શાવવા માટે આપણે હેવ અને હેઝ નું ભૂતકાળનું રૂપ કયું મૂકીશું? હેડ મૂકીશું. બાકી મિત્રો તમને બધાને ખબર છે કે વાક્ય રચના કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે
એનો આપણે અભ્યાસ કરવો જોઈએ અને વાક્યોને પ્રેક્ટિસ કેવી રીતે જોઈએ આ બધું આપણે સારી રીતે જાણીએ છીએ. અને હવે આની અંદર આપણે ત્રીજો ભાગ પણ શીખી રહીએ મિત્રો. આ વિડીયોની અંદર એ બે વસ્તુ શીખ્યા આપણે. ની પાસે છે, ની પાસે હતું અને હવે ની પાસે હશે, ભવિષ્યમાં હશે એવું દર્શાવવું હોય તો શું મૂકીશું આપણે? તો એ પણ આપણે થોડાક વાક્યો જોઈ લઈએ મિત્રો. ની પાસે હશે, અથવા નહીં હોય. એના માટે શું વપરાશે? ભવિષ્યમાં એક વસ્તુ માર્ક રાખીએ આપણે, એમાં મોડલ્સ અથવા ઓક્સિલરીઝ કમ્પલસરી આવે છે. વિલ હેવ વપરાશે આપણે અહીંયા. શેલ હેવ નહીં વાપરીએ, વિલ હેવ વાપરીશું બધામાં. ની પાસે હશે એટલે કે શેલ વિલ એ ભવિષ્યનું સૂચન કરતા મોડલ્સ છે, ઓક્સિલરીઝ છે, કહીએ ને આપણે શુડ વુડ વગેરે, એ આવી શકે છે. મસ્ટ છે, માઇટ છે. શેલ વિલ એ ભવિષ્યકાળનું સૂચન કરતા આપણે એને હેલ્પિંગ વર્બ પણ કહી શકીએ, કે મદદ કરે છે મેઇન વર્બને. મેઇન વર્બ તો આવે જ છે, બરાબર. તો અહીંયા વિલ હેવ મૂકીશું. ની પાસે હશે અથવા નહીં હોય. તમારે કહો કે મારા પાસે આવતા વર્ષે કાર હશે, હા હોય વળી, કેમ ના હોય? તો વી વિલ હેવ. અને આપણે જે શરૂઆતમાં શીખ્યા 10મા ભાગની અંદર કે મારી પાસે કાર છે, આઈ હેવ અ કાર. મારી પાસે કાર હતી એ આજે શીખ્યા આપણે. તો આઈ હેડ અથવા વી હેડ અ કાર. મારી પાસે છે તો આઈ હેડ વાપરીશું, આઈ વાપરીશું. આઈ હેડ અ કાર, મારી પાસે કાર હતી. મારી પાસે કાર હશે, આઈ વિલ હેવ અ કાર. આઈ વિલ હેવ અ કાર. તો અહીંયા વાક્ય લખું છું થોડા સરસ એવા, તમે પણ લખી શકો છો. તેની પાસે મોબાઈલ હશે. નંબર 2, રૂચાની પાસે બધી સત્તા હશે. હું થોડી કોફી લઈશ. નંબર 4, મને કાલે તાવ હશે. નંબર 5, તેઓની પાસે સુંદર ઘર હશે. હું થોડો નાસ્તો લઈશ. આવતા સેમમાં આવેલી એક્સ્ટ્રા પેપર હશે. નંબર 8, વિશ્વા પાસે ઘણા પ્રશ્નો હશે. મારે આવતા રવિવારે મેચ હશે. નંબર 10, તેણીની પાસે
જો મિત્રો અહીંયા 10 વાક્યો હું વાંચું છું, પ્લીઝ લિસન ટુ મી. તેની પાસે મોબાઈલ હશે, રૂચાની પાસે બધી સત્તા હશે, હું થોડી કોફી લઈશ, મને કાલે તાવ હશે, તેઓની પાસે સુંદર ઘર હશે, હું થોડો નાસ્તો લઈશ, આવતા સેમમાં તારે 2 એક્સ્ટ્રા પેપર હશે, વિશ્વા પાસે ઘણા પ્રશ્નો હશે, મારે આવતા રવિવારે મેચ હશે, તેણીની પાસે એક લીલી પેન હશે. છે, હતું અને હશે. હતું અને હશે. ટુડે, yesterday and tomorrow, right? Today, yesterday, tomorrow. આરામથી આપણે વાક્યને ગુજરાતીમાં પણ ઓળખી શકીએ છીએ, અંગ્રેજીમાં પણ ઓળખી શકીએ છીએ, કારણ કે વર્બ છે ફિક્સ હોય છે, કે એ આ ટાઈમ જ સૂચવે છે. ટુડે, યસ્ટરડે ઓર ટુમોરો, રાઈટ? હવે આપણે બધા વાક્યોનું અંગ્રેજી બનાવીશું. ડોન્ટ વરી. પહેલું વાક્ય છે તેની પાસે મોબાઈલ હશે. પ્લીઝ લિસન ટુ મી. તેની પાસે હશે, તેની પાસે હશે એટલે તેની હી અથવા શી. હી વિલ હેવ મૂકીશું. શું મૂકીશું? વિલ હેવ. તેની પાસે હશે, હી વિલ હેવ. શું છે ભાઈ લખેલું? અ મોબાઈલ. મોબાઈલ હશે એક વસ્તુ છે એટલે આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ, અ મોબાઈલ. હી વિલ હેવ અ મોબાઈલ. રૂચાની પાસે બધી સત્તા હશે, તો રૂચા આપેલું છે આપણને, રૂચા વિલ હેવ. બધી સત્તા એટલે ઓલ. સત્તાને શું કહેવાય? પાવર. રૂચા વિલ હેવ ઓલ પાવર. રૂચાની પાસે બધી સત્તા હશે. હું થોડી કોફી લઈશ. ચા મૂકી શકો, બીજું કંઈ પણ શબ્દની જગ્યાએ વાપરી શકો, પણ વાક્ય રચના બનશે. આઈ વિલ હેવ, હું લઈશ એવો અર્થ થશે. આઈ વિલ હેવ સમ કોફી. તમે લીટર પણ વાપરી શકો છો. મને કાલે તાવ હશે. એડવાન્સમાં વિદ્યાર્થીઓ કે ઘણી વખત તમારા જેવી સ્ટુડન્ટ કે મને કાલે તાવ આવશે, કે અઘરું પડે ભણવાનું એટલે દંડાની બીક લાગે. મને એટલે આઈ વિલ હેવ. શું હશે મને કાલે? ફીવર. તાવ એટલે ફીવર. આઈ વિલ હેવ ફીવર ટુમોરો. કારણ કે અહીંયા આવતીકાલની વાત કરવામાં આવી છે. તેઓની પાસે સુંદર ઘર હશે. હશે ભાઈ, મારી પાસે બી હશે. They will have a beautiful, લખીશું આપણે, a beautiful house. તેઓની પાસે સુંદર ઘર હશે. હા. હું થોડો નાસ્તો લઈશ. હું થોડી કોફી લઈશ. એમ જ સેમ વસ્તુ છે. હું થોડો નાસ્તો લઈશ, તો આઈ વિલ હેવ some snack. some snacks ऐसे नहीं कि नो लगाया, अगर भाई साफ થઈ જાય, હું થોડો સાફ લઈશ. સ્પેલિંગ બી મહત્વનો છે મિત્રો, પછી સાફ ખવડાવવો પડે. આવતા સેમમાં તારે 2 એક્સ્ટ્રા પેપર હશે. તારે હશે. જો અહીંયા શરૂઆતમાં શું આવી છે? આવતા સેમેસ્ટરમાં. એ સમય ટાઈમિંગ સૂચવે છે, બરાબર ને? એટલે શું છે? તારે. તારે હશે તો યુ વિલ હેવ. તારે હશે, યુ વિલ હેવ 2 એક્સ્ટ્રા પેપર. યુ વિલ હેવ 2 એક્સ્ટ્રા. 2 લખ્યા છે પેપર્સ, બહુવચનમાં લખવું પડે. યુ વિલ હેવ 2 એક્સ્ટ્રા પેપર્સ. માં એટલે ઇન. આપણે શું કહીશું? ઇન. આવતું સેમેસ્ટર, ઇન નેક્સ્ટ સેમેસ્ટર. બરાબર ને? આવતું એટલે નેક્સ્ટ, ગયું એટલે લાસ્ટ. વિશ્વા પાસે ઘણા પ્રશ્નો હશે. વિશ્વા સાથે શું હંમેશા બધાની સાથે વિલ જ વપરાશે. વિશ્વા વિલ હેવ
ઘણા પ્રશ્નો, many questions. This one will have many questions. મારે આવતા રવિવારે મેચ હશે, મારી I will have a match. ક્યારે ભાઈ? આવતા રવિવારે, એટલે કે નેક્સ્ટ વીક, નહીં નેક્સ્ટ સન્ડે. સોરી મિત્રો. લાસ્ટ વાક્ય, તેણીની પાસે એક લીલી પેન હશે. તેણીની પાસે હશે. She will have. She will have a green pen. શું લાગે છે મિત્રો? આવડશે કે નહીં આવડે? આવડશે. નથી આવડતું તો એની પાછળ વધારે પ્રયત્ન કરવા. કાલે જ મેં હિન્દીમાં કહાની લેખન વાંચ્યું. એમાં એક વિદ્યાર્થી હોય છે, વારંવાર નાપાસ થાય છે અને એ મરવાનું વિચારીને જંગલમાં જાય છે. મરવાની તૈયારી કરે છે. ત્યાં એ જોવે છે કે કીડી ચડે છે, થોડી પાછી પડે છે. એક કીડી ચડે છે અને પડે છે, અને છેવટે ઘણીવાર પડવા પછી બી એ ચડી જ જાય છે. પડે છે તોય ચડે છે. કીડી જોવે છે, બરાબર, અને પછી છેવટે ચડી જાય છે એકવાર. એટલે પેલાને વિચાર આવે છે કે સારું, કીડી એક તુચ્છ નાનકડું જીવડું કેટલી વાર ચડ્યું, કેટલી વાર પડી, તોય પાછું ચડ્યું, છેવટે ચડી ગયું. તો હું તો માણસ છું. એકવાર ફેલ થયો, 2 વાર થયો તો શું થઈ ગયું? પછી ઘરે આવીને સખત મહેનત કરે છે, પાસ થઈ જાય છે. બરાબર. એટલે એક વસ્તુની પાછળ તમે લાગ્યા રહો ને, આપણે ભલે પૂરેપૂરી ન આવડે પણ એક પ્રયત્ન છે ને, એ એવું કહેવાય છે કે તમે એકવાર પ્રયત્ન નહીં, 1000 વાર પ્રયત્ન કરો. થોમસ આલ્વા એડિશન, જેણે લાઇટના બલ્બની શોધ કરી, સાહેબ લખેલું છે કે એણે 1000 ગોળા ફોડ્યા હતા, ત્યારે એણે બલ્બની અંદર પ્રકાશ પેદા કર્યો. એટલે કે સખત પ્રયત્ન કરો, તમે દિલ લગાવીને પ્રયત્ન કરો, એવરીથિંગ વિલ બી ઇઝી, રાઈટ? ઓકે. તો અહીંયા આપણે વાક્યો લખ્યા, એનું અંગ્રેજી બનાવ્યું છે, બરાબર. તો અહીંયા નકાર બનાવવા માટે શું કરવું પડે? મારી પાસે નહીં હોય એવું દર્શાવવું હોય તો શું કરશો તમે? મારી પાસે મોબાઈલ નહીં હોય, રૂચા પાસે બધી સત્તા નહીં હોય, મને કાલે તાવ નહીં હોય, બરાબર, હું થોડો નાસ્તો નહીં લઉં, મારી પાસે લીલી પેન નહીં હોય, તો નકાર બનાવવાનું કેવી રીતે? નકાર બનાવવા માટે આપણે શીખી ગયા છે કે નોટ લગાડવો. શું લગાડવું? નોટ. હવે નોટ લગાડો તો અહીંયા આપણને એ મૂંઝવણ થાય કે વિલની પાછળ નોટ મૂકવો કે હેવની પાછળ નોટ મૂકવો. પણ મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે અહીંયા વિલ અને હેવ, એટલે કે વિલ પહેલું ક્રિયાપદ છે, એની પાછળ જ નોટ મૂક્યા છે, બરાબર. એટલે કે he will not, એટલે કે will not have લખાશે. એનું ટૂંકું રૂપ શું થશે? won't have. He will not have શું? a mobile. તેની પાસે એક મોબાઈલ નહીં હોય. બરાબર. એટલે કે આ તમે નોટ લગાવીને નકાર બનાવી શકો છો, બરાબર ને? વિશ્વા પાસે ઘણા પ્રશ્નો નહીં હોય, બરાબર, મારે આવતા રવિવારે મેચ નહીં હોય, તો I will not અથવા તો આપણે ટૂંકમાં લખીએ want લખીએ. I won't have a match last Sunday, અરે next Sunday, sorry. I won't have a match next Sunday. હવે પ્રશ્ન બનાવવો હોય, હાઉ ટુ મેક અ ક્વેશ્ચન. તું થોડી કોપી લઈશ, તમે થોડી કોપી લેશો, તમે થોડો નાસ્તો કરશો, હે ને?
તો આપણે will ની પાછળ નોટ મૂક્યો, અહીંયા પણ આપણે will આગળ લઈશું. will you have, એની પાછળ have આવશે. will you have some coffee? તમે સ્નેક પણ લખી શકો છો પ્રશ્ન બનાવવા માટે, રાઈટ. will થી પ્રશ્ન પૂછીશું, સરળથી પૂછીશું will થી, બરાબર. તારે આવતા રવિવારે મેચ હશે? તારે આવતા રવિવારે મેચ હશે? will you have match next Sunday? જો મિત્રો અહીંયા આપણે જે સરળતાથી અભ્યાસ કરીએ છીએ, બરાબર, એની પાછળ થોડુંક મથવું જરૂરી છે, થોડું લખવું જરૂરી છે. તમે એવું સારું કામ કરી શકશો. તો ઓકે મિત્રો, અહીંયા આપણે બેસિક ઇંગ્લિશ પાર્ટ 11 સમાપ્ત કરીએ છીએ. પાઠ 12 માં ફરીથી મળીશું. પાઠ 12 ની અંદર એક નવી વાક્યરચના સાથે આપણે પાછો ફરીથી એક શુભ શરૂઆત નવા વાક્ય શીખવાની કરીશું. પણ મિત્રો, જે પાઠ 11 અત્યાર સુધી 1 to 11 એ ભાગની તો તમે જે શીખી ગયા છો, બરાબર, એ તૈયાર કરવું જરૂરી છે, એનું રિવિઝન કરવું જરૂરી છે. કોઈ પણ વસ્તુનું રિવિઝન થવું જોઈએ. દુકાન બનાવીએ સરસ મજાની, 2 લાખ રૂપિયાનો માલ ભર્યો હોય, પહેલા દિવસે આવી સવારથી સાંજ બેઠા ને બીજા દિવસે તાળું મારીને બેસી ચાલશે? માલ વેચાશે? ના ના ના, ખોલવી જ પડે દુકાન મિત્રો, દરરોજ ખોલવી પડે, તો જ તમે એમાં સારી કમાણી કરી શકો. ઓકે, થેન્ક યુ, બાય.